તો ચલો રીતિ બનાવ મોરૈયો એનું વ્રત તો તૂટી ગયું બિચારી 4 દિવસ પરણે કાઢ્યા હવાનું કશું ખાધું આપણે વેફર ના કુરકુરે કોને ખાધું જો ચામાં તમે કશું લાયા વ્રત ના થતો તો નહીં કરવાનું આવું બધું બોલતી આખા દિવસમાં 3 વાર ખાઈ લ્યા તો આજે દશામાના વ્રતનો 5મો દિવસ છે તો હું આશા કરું છું કે બધા મજામાં જશો તો આજે ડિવેટોને એવું બનાવવાનું છે તો હું ડિવેટોને એવું બનાવી દઉં ત્યાં સુધી અહીંયા નહીં આવે તો હું એ નહીં આવી ગયો ન યુવાનની મમ્મી એ તૈયાર થઈ ગયા આરતી તૈયાર થઈ ગઈ પૂજાની રાહ જોઈએ પૂજા આવે એટલે આરતી કરીએ તો ચલો પૂજા આવી ગઈ તો આરતી કરીએ બધા બાય આવી ગયા છે બાય થી સવારે કાલ કીધું એટલે અને વાતાવરણ છે બાય આરતી કરીને તેમ કહું છું બાના નાવાનું બાકી એ યુવાન લાય પાણી ચા નાસ્તો વેફરનો ચા પાપડ તારા ઉપવાસ છે યુવાન હા એ હો ગયા ના ઓલે પાપડ તારા ને એ બપોરે માંગા પાપડ ચા પી લે ચા નાસ્તો કરી લીધો અને બહારનું વાતાવરણ દેખો જોરદાર મતલબ મોસમમાં થોડો વરસાદ આવ્યો વિદ્યાના કામ પર લાગી ગઈ તો ચલો આવા ડાયરેક્ટ સાંજે બ્લોગ કન્ટિન્યુ કરીએ સાંજનો ટાઈમ થઈ ગયો અને હું હર્ષિતભાઈને નોકરી ઉપર ડ્રોપ કરીને આવ્યો ડીમાર્ટમાં તો ડીમાર્ટમાં શું લેવા આવ્યો તો ડીમાર્ટમાં એક ઓસેન્કુ લેવાનું સોફ્ટ રિદ્ધિ માટે રિદ્ધિના મતલબ આ ઓર દુખાય એટલા માટે જે ઓસેન્કુ છે રિદ્ધિનું એ બહુ હાર્ડ હોય એટલા માટે એની ઓર દુખાય એટલા માટે લેવા આવ્યો મારું તો સોફ્ટ જ છે અને રિદ્ધિનું સોફ્ટ હતું પણ એ બગડી ગયું એટલા માટે ચાલો કઈ વાત નહીં લઈ લઈએ ડીમાર્ટમાં જઈએ પહોંચી ગયો ડીમાર્ટના બહાર જ ઊભો ગાડી પાર્કિંગ કરી દીધી અને આ રહ્યો ડીમાર્ટ ચલો તો આ 2 પિલ્લો લઈ લીધા હું આવી ગયો ડીમાર્ટમાં જઈને પાછો ગાડીમાં તો દેખો આ 2 ઓસિંગા અને કાજુ બદામ આ 4 જ વસ્તુ લીધું અને જો રિદ્ધિને લઈને આવ્યો હોય ને તો અત્યારે હું અડધો કલાક થયો ને એની જગ્યાએ 1.5 કલાક તો સાચું જ તે અને 4ના જગ્યાએ બીજી 10-12 આઈટમ થઈ જાય એટલે જો 1000નું લેવાનું હોય તો 2000-2500 તો આરામથી પહોંચી જ જાય તો હું ઓસિંગાને એવું લઈને ઘરે આવી ગયો હવે આવતો રામ ભાઈ આવ્યા તો બાપ આરતીની તૈયારી કરીએ સાંજની યુવાન ખાય થાય આવા દે ના એ ફઈ નહીં કે તો ફઈ કે દાલો आई जाइए बेजा नीचे हाँ आई जाइए आरती का टाइम है तो मुझे कोई दुनिया की कोई ताकत रोक नहीं सकती करिए पप्पा करो आरती થઈ ગઈ અને રીતિ એવા રસોડામાં કંઈ ફરારી બનાવવા મોરૈયો બનાવવા તો ચલો એના જોડે થોડી મસ્તી કરીએ પણ એ આરતી તો થઈ ગઈ સાંજની થઈ ગઈ ને હવે રીતિ બનાવવા મોરૈયો તો આજ તો મોરૈયો મારે એકલાને જ ખાવાનો કેમ કરી તો શાક રોટલી ખાશે એનું વ્રત તૂટી ગયું વ્રત ના થતો તો નહીં કરવાનું આવું બધું બોલતી આખા દિવસમાં 3 વાર ખાઈ લ્યા હા તો બોલાવા હવારે તો વેફર નહીં પેલી એ ખાધી હતી વેફર જોડે કુરકુરિયા થોડી કહેવાય એ ફરાળી થોડી આવા વાત કરે એક વાર ભૂલ થાય 2 વાર થાય આખો દારો ભૂલ થાય ત્યારે થોડી કરે અને પછી હમણાં બપોરે નથી ખાધી તું વેફર ના જોડે છે પેલું એ નતું ખાધી કુરકુરિયા જૂઠું બોલા પરત ના થાય તો નહીં કરવાનું તો રિદ્ધિનું વ્રત તૂટી ગયું હા તૂટી ગયું કહેવાય આટલી બધી વાર ભૂલો થાય બોલશો નહીં વારી તો ખબર નહીં પડતી તો તને આખો દિવસ કેટલી બધી ભૂલો કરે હવાનું કશું ખાધું આપણે વેફર ના કુરકુરે કોને ખાધું
તો જો ચામાં તમે કશું લાયા હોય ચા એકલો જ પી દો. એ નહીં, વેફર જોડે કુરકુરીઓ ખવાય કે ના ખવાય? વેફર તો ખવાય બરોબર, એ તો ફરારી. પણ મેં વેફર નહીં ખાધી ને કુરકુરી બી નહીં ખાધી. આવા મેં તને જોઈ છે ને સવારમાં જ ચા નાસ્તો કરો. હવે તું ખાજો, હું તારી વિડીયો ઉતાર લઉં. ઉતાર લેજો. તો આનું વર તૂટી ગયું, મને માનશે નહીં અને માનવા તો નહીં દે. અને મને તો હમું તો ના માનવા દે. એ સાચી ખોટી હોય તો એ મને માનવા ના દે, તો મને ખબર એ નહીં. અરે આઈ ગયું ને હાચી હોય. તું ખોટી હોય તો મને માનવા તો ના દે, તો ભાઈ સાચી હોય તો તું મને માનવા દે. જાને. હા, તો બીજું કંઈ ખાવું તો કે આવા લેતા હોય ને. હા, બીજું કંઈ ખાવું હજુ તે ખાઈ જાય ને. હવે બધું હવે તારા તો ખવાય બધું. અરે હવે એટલું બધું ના કરે ભારતમાં કે 1-2 વાર ભૂલ થાય કે હવે ભાઈ એના કરતા સાચું કહું છું તો 5 દિવસ બાકી. તું 5 દિવસમાં બીજી કેટલી વાર ભૂલો કરે તું? હા, જાવ ને અહીંથી. સાચી વાત છે ને. તો આને બધું ખાઈ ગયા. તો પહેલા તારે એવું કહ્યું ખબર હે? આ યુવાન નૂડલ્સ, તું યુવાનનું નૂડલ્સ હતું ને તો એ નૂડલ્સ ખાઈ ગઈ. યુવાન ખાતો તો યુવાનનો તો નૂડલ્સ લઈ આવતા ને. હવે બપોરે નતો ખાતો પરમ દિવસ. જાવ ને યાર. હું જાવ ને યાર. પેલા તાર ચા પીતા હતા તો યુવાન માટે એક્ઝેક્ટ હતું. તાર એક્ઝેક્ટ યુવાને ખવડાય તો ખાઈ જાય. ભાઈ હું યાદ કરો, ભાઈ મોઢામાં કાઢી નાખે એનો કોઈ ફાયદો ખરી? હાલ મારી સોગન ખાઈને કોઈ તો મેં ખાધી. અરે તું કે એની શોખન તે ખાધી તું તો ખાધી તું. હવે અમે શોખન થોડી ખાવાની હોય. ભાઈ બસ જાવ અડાર. બગર દો. બીજું કઈ ખાવું તારા? લે જાવ ને ભાઈ ઉડશે હમણાં. હુડ છે અમને એક બોચા પડી જાય ને એક તો પાછી વરત કરીને પાછું તોડી નાખા અને પાછી નાટક કરે. માથાનો દુખાવો છે. હું આ ચાલો. હું બોલી જા પણ ડોક દુખાય ને. ડોક દુખાય? તો એ આ દુખાય હા જ તમે મને વધારે દુખાડાઈ દીધી હો. જા ના હવે હું ઓર ઉપર ફોરિયા લીધા ને કે મને હવે વધારે દુકાન નાખી. એ નહીં હવે સાચું સાચું કહી દે બસ. ઓય જતા રહો ને તારા ખીરું પીવડાઈ દઈ શકો. બહુ કાઈ ના કરશો મને. હવે કાંઈ ની વાત કર્યા વગર કંઈક લાફો માર દે એમને. નાટક કર્યા વગર સાચું બોલ. નતું ખાધી હવે તે કુરકુરીઓ ખાધી મેં બપોરે? નહીં ખાધું. ખાધી તું બપોરે કુરકુરી મેં જોઈ નહીં તને? મેં ના પાડી કહું ના ખાય. નહીં ખાધી. યુવાનને ખરાતે ખરાતે બધું ખાઈ જાય છે ને પછી હું કહું એટલે થૂંકી નાખે પછી કે ભૂલ થઈ ગઈ. એવી ભૂલો થોડી થાય. ચલો હવે તમને ખબર તો પડી ગઈ ને. હવે આમ તો તૂટી જ ગયું હવે તારું પર. પણ હવે આ જો હેડી અને આવું બનાવવા દવા જો ખાવો. મારે તો ખાવાનું ને. મોરૈયો તો મારા ખવાય જ ને. મારે તો બનાવો છો મોરૈયો છે ને. તારા માટે એવું બનાવવા ખાઈ લે ને હવે તું ભાઈ ખાલી. અલે જાવ ને યાર. એક તો હું બટાટો સીણવાનું ભૂલી જાય. તમે આવું ના કરો. હો પણ વરત તૂટી ગયું તો તૂટી ગયું હું. તો ચાલો રીતે બનાવવા મોરૈયો. એનું વર તો તૂટી ગયું. બિચારી 4 દિવસ પરણે કાઢ્યા. હસી લેવો ઓ જુઠ્ઠું બોલો. તમે કાઈ ના કરશો ને. હવે એને કુરકુરીઓ ખાધું નહીં ખાધું તે પછી યુવાનું નૂડલ્સ ખાધું પરમ દિવસ. નહીં ખાધું. જાવ નહીં. બેગજેક ખાઈ ગઈ ને. તો ચાલો કોઈ વાત નહીં. હવે એની ઈચ્છા, એની મનની ઈચ્છા હવે એને વરત રાખવું ના રાખવું. મને તો ખબર કે તૂટી ગયું પણ હવે એના મનમાં એવું કંઈ નહીં તૂટ્યું. હા દીદી હશે નહીં. હું ડોળા ના કાઢી. હવે સાચું તો કઈ જાવ ને. ખાલી ખાલી નાટક કર્યા વગર. તારા મનમાં કે વિડીયો બધું કહી દીધું એટલે નતું કહેવાનું હે ને. હું તો બધું કોઈ કહી નહીં કરજો ખાલી. ચાલો આ તો મસ્તી કરતો એમ નહીં કઈ ખાધી. જો બહુ મોડી આરતી કરી હતી ઈચ્છા તમે તો. એટલે હાથમાં આવતી નહીં. પેડો હાથમાં આવતો નહીં. જુઠ્ઠું બોલો ને એટલે માતાજી કે પરસા લઈને અમારા. જુઠ્ઠું તો બોલતો હું મસ્તી કરતો હતો. ચલો બ્લોગને એન્ડ કરી નાખવા. હા તો મસ્તી કરતો તારા જોડે. નહીં તૂટ્યો રીતિનું વાત કઈ નહીં તૂટ્યું. ખાલી મસ્તી કરતો એના જોડે. બસ હવે હું કરે હું બનાવે તું?
મોરૈયું બનાવવા કે ઢોકળા બનાવવા મોરૈયાના બધું બનાવું. વ્લોગ એન્ડ કરી નાખે પછી બધું બી બનાવજે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ. આભાર તમારો અમારો વિડીયો જોવા માટે. તો અને લાઈક કરવા ના ભૂલશો. લાઈક કરો વિડીયોને. લાઈક કરી દો ને. લાઈક કરતા નહીં જોવો હો પણ. અને લાઈક કોમેન્ટ એન્ડ શેર. ચલો બાય. આવજો.